અને ખોરાક વિશે સમજણ છે. ઓકે, એમાં આપણે બધાય ભાગ લેશું. ઓકે, સરસ મજાનું છે આપણે વિષય. થીમ કઈ છે? ખોરાક વિશે. ઓકે, તો આપણે ખોરાકમાં શું આવે? શાકભાજી લીલા આવે ખોરાકમાં, દાળ ભાત શાક રોટલી આવે, પછી કોબી મરચાં સંભારો આવે, ગોળ ઘી આવે, દૂધ આવે, લીલા શાકભાજી આવે લીલા પાંદડાવાળા. એટલે આપણે પહેલાં આ શું છે? શું છે બેન? આને શું કહેવાય? કોબી. પછી આને ફ્લાવર. આને શું કહેવાય? ટમેટા. ઓકે, પછી આને શું કહેવાય? વટાણા. પછી આને શું કહેવાય? ના, મરચાં નથી, ચોરી છે, ચોરી. પછી આને આદુ. પછી આને કારેલા. પછી આને કોળું. પછી આને શું કહેવાય? ઓકે, સરસ. પછી આને શું કહેવાય? પરવર. આને શું કહેવાય? મૂળા. પછી આને ડુંગળી. પછી આને આને વાલોર. અને આને કંટ્રોલા. બરોબર. આ બધાય શું હતા? શાકભાજીના નામ હતા. પછી આને શું કહેવાય? બટેટા. પછી આને રીંગણા, દૂધી અને કાકડી. આપણે બધુંય ખાઈએ છીએ રોજ. અને તાંદરિયાની ભાજી, પછી શાકભાજીની ભાજી બધી. પછી આપણે શું ખાઈએ છીએ? બોલો બધાય. બેસી જા બેટા, બેસી જા. બધી ભાજી ખાવાની છે. શાકભાજીમાં લીલા વિટામિન્સ મળે છે. અને આપણે પૌષ્ટિક આહાર ખાવાનો, બહારના કચરા નહીં ખાવાનો. ઓકે, હો, સમજી ગયા બધાય? સરસ. હાલો ક્લેપ કરો. હાલો.